સત કેવલ સાહેબ, સત કેવલ વિદ્યા મંદિર, ગુજરાતી માધ્યમ, પરમ ગુરુ પાઠશાલા સંકુલ. હું પટેલ અનિતા, ધોરણ 3, વિષય છે સામાન્ય જ્ઞાન, યુનિટ નંબર 5, ચલણી નાણું. ટોપિક કવર છે ચલણી નાણાં વિશે માહિતી આપવી, મૂલ્ય સમજાવવું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચોથો પાઠનું થોડુંક રિવિઝન કરી લઈએ કે ચોથો પાઠ શું હતો. તો આપણા મહાન નેતાઓ અને નેત્રીઓ વિશે હતું. આપણા મહાન નેતાઓ અને નેત્રીઓ આપણા ભારત દેશ માટે ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. આપણા દેશને આઝાદી અપાવવા માટે તેમણે પોતાની જાન પણ ગુમાવી છે. તો આપણે તે નેતાઓના નામ થોડાક જોઈ લઈએ. તો સૌપ્રથમ હતો મોહનદાસ કરમચંદ ગાંધી, પછી પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, લોકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, શ્રીમતી સરોજિની નાયડુ, લાલ બહાદુર શાસ્ત્રી, શ્રીમતી ઇન્દિરા ગાંધી. આદર્શ વિશે આપણે ચોથા પાઠમાં જોઈ ગયા હતા. હવે આપણે જોઈશું આપણો 5મો પાઠ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ શાનો સિમ્બોલ છે તમને ખબર છે? ખબર છે કોઈને? આ છે આપણો જે પૈસો છે, જે નાણું છે, રૂપિયો, એનું સિમ્બોલ, એનું પ્રતીક છે. શું છે? એનું પ્રતીક છે. પહેલાં આપણે કેવો રૂપિયો લખતા હતા? એકદમ સિમ્પલ રીતે રૂ એકલો લખી દેતા હતા. પણ હવે તેનું નવું વર્ઝન આવી ગયું છે, નવું પ્રતીક તેનું આવી ગયું છે. શું છે એનો સંકેત? એ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. આ જે ડિઝાઇન છે, આ જે પ્રતીક છે, તે ઈસવીસન 2010થી અમલી કરવામાં આવી હતી. તમે જૂના સિક્કા તમારા ઘરે પડ્યા હોય તો જોજો, 2010 પહેલાંના, 2009નો, 2008, 2002નો. તો એ બીજામાં આવો પ્રતીક તમને જોવા મળશે નહીં. જૂનું સાદું જે રૂપિયો એકલું લખેલું હોય એ પ્રતીક તમને જોવા મળશે. જ્યારે 2010થી આ પ્રતીક અમલમાં આવ્યું ત્યારે નવા બધા સિક્કા ઉપર આ પ્રતીક તમને જોવા મળશે. અને સિક્કાની સાઈઝ પણ તમે જોજો કે પહેલાંના કરતાં સિક્કા પણ નાના થઈ ગયા હશે. તો આ ભારતીય ચલણ રૂપિયાનું પ્રતીક છે. અને ડિઝાઇન કોણે કર્યું છે, નામ તમને ખબર છે? તો તમે તમારી જીકેની નોટમાં લખી દેજો. આવી રીતે લખવાનું: ભારતીય ચલણ રૂપિયાનું પ્રતીક શ્રી રાજેન્દ્ર સિંહલ
ડિઝાઇન કર્યું છે. શું નામ છે? રાજેન્દ્ર સિંહલ. અને આ પોઈન્ટ કરીને આ લીટી તમારે લખવાની રહેશે. કેવી રીતે? તો ભારતીય ચલણ રૂપિયાનું પ્રતીક શ્રી રાજેન્દ્ર સિંહલે ડિઝાઇન કર્યું છે અને 2010થી અમલ કરવામાં આવ્યું હતું. ક્યાંથી? 2010થી અમલ કરવામાં આવ્યું હતું. તો તમે જોઈ લીધું ને આપણું પ્રતીક. હવે જોઈશું આપણું પાઠ 5, ભારતનું ચલણી નાણું. તમારા બધે તો તમે જોયા હશો કે ચલણી નાણું એમાં સિક્કા આવે, નોટો આવે. એમાં 50 પૈસાનો સિક્કો, રૂપિયાનો, 2નો, 5નો, 10નો. પછી ચલણી નોટોમાં 1 રૂપિયાની, 2ની, 5ની એવી 2000 સુધીની નોટ આવે છે. તો હવે આપણે જોઈશું કે ચલણી સિક્કા. ચલણી સિક્કા તમે જોયા છે? તમારા ઘરે હોય તો તમારા મમ્મી કે પપ્પા અથવા તમારા દાદા દાદી પાસે પહેલાં જે જૂના પૈસા ચાલતા હતા, 5 પૈસા, 10 પૈસા, 1 પૈસો, 20 પૈસા, ત્યારે પહેલાંના જમાનામાં આ પૈસા વપરાતા હતા. અત્યારે આપણે જોઈએ તો 1 રૂપિયો, 5 રૂપિયા, 2 રૂપિયા, 10 રૂપિયાના સિક્કા આવી ગયા છે. અત્યારે પહેલાંના પૈસાનું કોઈ મહત્ત્વ રહ્યું નથી. તમે 5 પૈસાનો સિક્કો લઈને જાઓ તો કહેશે આ 5 પૈસામાં શું આવે? કશું જ આવે નહીં. તો જો આ બધા સિક્કા હું તમને બતાવીશ. જોવા છે ને તમારે પહેલાંના જમાનાના સિક્કા અને અત્યારે હાલ જે ચાલી રહ્યા છે તે સિક્કા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા સિક્કાને તમે ધ્યાનથી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પહેલાંના જમાનામાં જે સિક્કા વપરાતા હતા તે. આ સિક્કો છે 1 પૈસાનો. શાનો છે? 1 પૈસાનો સિક્કો છે. પછી આ છે 5 પૈસા. જોઈ લો, શું છે? 5 પૈસા. કઈ સાલનો છે? 1981ની સાલનો. પછી આ છે 10 પૈસા. જુઓ, 10 પૈસા. જોયા ને? આ છે 10 પૈસા. આ પણ 10 પૈસા છે. આ કઈ સાલનો છે? 1986ની સાલનો છે. અને આ 88ની સાલનો. જો 2 વર્ષમાં કેટલો તફાવત થઈ ગયો. કેટલો નાનો સિક્કો થઈ ગયો છે. હવે આ છે 20 પૈસા. એ પણ 1986ની સાલનો છે. આ બધા 1 પૈસો, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, આ બધા પહેલાંના, જ્યારે આપણા દાદા દાદી આપણી ઉંમરના હતા ત્યારે આ સિક્કા વપરાતા હતા. ત્યારે આ 1 પૈસો તો બહુ કહેવાય એમની માટે. 1 રૂપિયા બરાબર આ 1 પૈસો કહેવાય. એ જ રીતે ત્યારે તો 5 પૈસા, 10 પૈસા, 20 પૈસામાં ઘણું બધું આવતું હતું. અત્યારે તો આ કશું જ આવે નહીં. જોઈ લો ફરીથી. 1 પૈસો, 5 પૈસો, 10 પૈસા અને
20 પૈસા. હવે જોઈશું આ શાનો સિક્કો છે 50 પૈસાનો. શાનો છે 50 પૈસાનો. આ છે 50 પૈસા. 1985ની સાલનો. અત્યારે તો આ 50 પૈસાનો સિક્કો પણ જોવા મળતો નથી. એક રૂપિયો. 1 રૂપિયો. આ 1 રૂપિયો. આ જૂનો 1 રૂપિયો છે અને આ નવો 1 રૂપિયો છે, નવા પ્રતીક વાળો. પછી આ છે 2નો સિક્કો. 2નો સિક્કો કઈ સાલનો છે? 2003ની સાલનો છે. આ 2નો સિક્કો અને આ નવું પ્રતીક બહાર પડ્યું તારનો 2નો સિક્કો. હવે છે 5નો સિક્કો. આ 5નો સિક્કો જો કેટલો મોટો છે અને કઈ સાલનો છે? 1984ની સાલનો છે આ 5નો સિક્કો. અને અત્યારે હાલનો 5નો સિક્કો જોઈએ તો એનાથી ઘણો નાનો છે. જોઈ લો કેટલો બધો નાનો છે આ 5નો સિક્કો 2017ની સાલનો. હવે આપણે જોઈશું 10નો સિક્કો. જોજો ને તમે સિક્કા ઉપર આ પ્રતીક છે ને રૂપિયાનો સિમ્બોલ. જ્યારે જે પહેલાંના સિક્કા હતા 2010ની પહેલાંના, એમાં કોઈ પણ પ્રકારનું સિમ્બોલ તમને જોવા મળશે નહીં. એમાં શું જોવા મળશે કે જોઈ લો છે કોઈ પણ પ્રકારનું સિમ્બોલ? જોયું ને? જ્યારે આ નવા સિક્કામાં જોઈ લો છે ને સિમ્બોલ, પ્રતીક આપણું. આ હતા આપણા ચલણી સિક્કા. જોઈ લો ફરી એકવાર. 1 પૈસો, 5 પૈસો, 10 પૈસા અને 20 પૈસા. આ છે 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10. આ આપણા ચલણી સિક્કા છે. હવે આ ચલણી સિક્કા પણ કદાચ તમારા ઘરમાં હશે તો તમારા દાદા દાદીને તમારે કહેવાનું કે તમને આ ચલણી સિક્કા બતાવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ચલણી સિક્કા જે પહેલાંના જમાનામાં વપરાતા હતા. 10 પૈસા, 5 પૈસા, 20 પૈસા એ પણ મેં તમને બતાવ્યા. અત્યારે આપણા જમાનામાં વપરાય છે 1 રૂપિયો, 2 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા. જે સિક્કા વપરાય છે એ પણ મેં તમને બતાવ્યા. આ ચલણી સિક્કાનો અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો જોઈ લો. સૌ પ્રથમ છે પહેલો સિક્કો શાનો છે તો 50 પૈસા. 50 પૈસા છે અને એની જોડે છે 1 રૂપિયાનો સિક્કો જે હાલ અત્યારે આપણે વાપરી રહ્યા છીએ તે. અત્યારે 50 પૈસાનો સિક્કો તો ભાગ્યે જ જોવા મળશે, પણ આ 1 રૂપિયાનો સિક્કો તો આપણી પાસે હોય છે. બીજું છે 2 રૂપિયાનો સિક્કો. ત્રીજો 5 રૂપિયાનો સિક્કો અને આ છે 10 રૂપિયાનો સિક્કો. આ 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો સિક્કો આપણી પાસે હોય છે, પણ 50 પૈસાનો સિક્કો આપણી પાસે કદાચ ભાગ્યે જ જોવા મળે. જો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીએ સંગ્રહી રાખ્યો હોય
તો જો હોય તો કહેજો, તમને બતાવશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ચલણી સિક્કા. હવે તમારે જીકેની ચોપડીમાં આ પ્રમાણે સિક્કાની નીચે લખવાનું રહેશે. 50 પૈસા, 1, 2, 5, 10. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદીને કહેજો કે આ બધા સિક્કા તમને ઘરે બતાવે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચલણી સિક્કા વિશે જોયું. હવે હું તમને ફરીના વિડીયોમાં આપણી ચલણી નોટો વિશે બતાવીશ. આનું હોમવર્ક તમારે નોટમાં લખવાનું રહેશે અને ચોપડીમાં પણ લખવાનું રહેશે. ત્યાં સુધી સત કેવલ સાહેબ.